જે સુખદેવજી મહારાજ વ્યાસ જેવા મહાપુરુષને એમ કહી શકતો હોય કે હે મહારાજ, તમે જે કહો છો એ આપનું ઘર નથી, આવો મારી પાછળ, હું તમને અસલ ઘરે લઈ જાઉં. અસલ ઘર ક્યું? આપણી કથાનું અનુસંધાન કે આપણે જે રહીએ છીએ ઘર આપણું નથી, આપણું અસલ ઘર તો છે પરમ પિતા શ્રી હરિનું શરણ. અને એટલા માટે સત્સંગના આયોજનો થયા છે. અને બહુ સુંદર મજાની રીતે વર્ણન કર્યું છે. સુખદેવજી મહારાજના વંદન કર્યા છે. ટૂંકમાં કહો તો સુખદેવજી મહારાજે ત્યાગ કર્યો. શેનો ત્યાગ? બોલે ઘરનો ત્યાગ. અને આપણે ત્યાં કહેવત કઈ છે? ત્યાગે સો આગે. એકવાર ત્યાગ કરશો, ત્યાગે સો આગે. ત્યાગી અને ભોગવી જાણો એ આપણા ભારત વર્ષની સંસ્કૃતિ. થોડુંક ત્યાગો તો ખરા, હાથમાંથી છૂટતું જ નથી. આપણી તકલીફ છે. થોડોક ત્યાગ કરો. અને ત્યાગ કેવો હોવો જોઈએ? બોલે તણખલા માફક ત્યાગ હોવો જોઈએ. આપણે બધા ખેડૂત છીએ, આપણને ખબર હોય. એક ખેડૂત 50 વીઘાની સિંગ ઊભી હોય અને સિંગનો એક છોડવો ખેંચે એટલે એને ખબર પડી જાય કે આ એક છોડવાની એટલી અંદર આટલી સિંગ છે, તો વીઘે આટલા મણ સિંગ ઉતરશે. મારે 50 વીઘાની સિંગ છે તો મારે આટલો ઉતારો આવશે, અને એક મણના આટલા ભાવ, તો મારે એટલી ઉપજ આવશે. અને એ વિચારમાં ને વિચારમાં હાથમાં તણકલું હોય, અને એ તણકલું પડી જાય એ ખેડૂતને ખબર ન હોય. મારું તમને કહેવાનું એ છે કે જેમ ખેડૂતને તણકલું પડી જાય ને ખબર ન હોય, એમ મેરે ભાઈ બહેન આપણા જીવનના સત્વગુણ, રજસ ગુણ અને તમસ ગુણ તણકલાની માફક જેથી પડી જાય ને, તેથી સાચો ત્યાગ આવતો હોય છે વ્યક્તિના જીવનમાં. ત્યાગ કરવું જોઈએ. થોડું થોડું ત્યાગ કરો. મારે નિરંજન બાબુ ને હરિદ્વારની કથા હોય ત્યારે અમે કહીએ કે ભાઈ થોડીક હાથ દી તો ઘરનો ત્યાગ કરો. હે, આખી જિંદગી ન કરો તો કાંઈ નહીં, પણ 7 દિવસ તો વાનપ્રસ્થી બનો. થોડોક ત્યાગ તો કરો. રાજા ભરતરીએ 92 લાખ માળવાનો ત્યાગ કર્યો હતો. આ વાત તમને બધાને ખબર હશે. 92 લાખ માળવાનો ત્યાગ કરીને રાજા ભરતવરી છે શમશાનની અંદર રહે. શમશાનની અંદર ક્યારેક કોક ચિત્તા આવે, અને એનું એ ચિતાને સળગાવી દેવાય, પછી ઓલી ખીચડી જે કાચો લાડુ જે હોય એ ચિતાના ઉપર પકાવીને આ ભરતરી ખાય. આવી પરિસ્થિતિ. ભગવાન ભોળાનાથ ને પાર્વતી વિહાર કરતા કરતા આમ આકાશમાં જતા હતા. પાર્વતીજીને એમ થયું, ઓહો, આવો ગજબનો ત્યાગ. ભગવાન ભોળિયાનાથને કીધું કે હે સિદ્ધેશ્વર મહાદેવ, હાલો ને આપણે દર્શન આપીએ. ત્યારે ભગવાન ભોળાનાથે કીધું કે હજી વાર છે. બોલે વાર થોડી હોય, હવે આ ચિત્તાની ઉપર ખીચડી પકાવીને જો ખાતો હોય તો આનો ત્યાગ કેવો ગજબનો છે. 92 લાખ માળવાનો જેને ત્યાગ કરી દીધો, આનો ત્યાગ કેવો ગજબનો. અને આવા ત્યાગ પછી દર્શન કરાવવા જોઈએ. તમે આવો જલ્દી આપણે દર્શન. ત્યારે કીધું દેવી એક કામ કરો, પરીક્ષા લ્યો. જો પરીક્ષામાંથી ભરતરી પાસ થઈ જાય ને તો પછી આપણે દર્શન દેશું. અને પરીક્ષા માટે મા પાર્વતીએ એક બ્રાહ્મણીનું રૂપ લીધું, વૃદ્ધ ડોશીમાનું રૂપ લીધું. અને એ ડોશીમા બની. અને આ બાજુ ખીચડી પાકી ગઈ છે, ખીચડી ખાવાની એક કોળીઓ ભરી અને ભરતુહરી તૈયારી કરી. અને એ જ સમયે પાર્વતી આવ્યા છે વૃદ્ધાના રૂપમાં, અને ભિક્ષાન દેહી કરી અને માગણી કરી. પણ આનો ત્યાગ એટલો બધો ગજબનો હતો કે 20 દિવસથી ભૂખ્યો ભરતરી આંગણે આવેલા અતિથિને કોરડીની અંદર પાછો કોળીઓ નાખીને એ જ કુરડી લઈ અને આપી દીધું. પાછું વાળું જોયું નહીં કે પાછળ લેવા વાળું કોણ છે. અને ખીચડી આપી દીધી દાનમાં. હરખાતા હરખાતા પાર્વતી છે એ શિવની પાસે આવીને કહે છે કે મહાદેવ, હું તમને કહેતી નહોતી કે આને આપણે દર્શન દઈએ, આનો ત્યાગ ગજબનો છે. આને 92 લાખ માળવાનો ત્યાગ કર્યો છે. ત્યાં જઈ અને મેં ખીચડીની માંગ કરી, મહારાજ એને પાછું વાળું ન જોયું. એને જોવાની ચેષ્ટા ન કરી કે માંગવા વાળું કોણ છે. એને સીધી જ મને આપી દીધી. હવે આપણે આલો દર્શન કરવા જઈએ. બોલે તમે બધી ખીચડી લઈ આવ્યો? બોલે હા.
ત્યારે ભગવાન ભોળિયાનાથે કીધું કે તમે કેવી માં છો, એક દીકરાને ભૂખ્યો રાખી નાખી કુરડી લઈને વી આવ્યા, જાઓ 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 એને અડધી આપી દો. અને પાર્વતી વળી પાછા આવ્યા અને કીધું કે બેટા મને એટલી બધી ભૂખ નથી, આમાંથી અડધી ખીચડી તું લઈ લે. જ્યારે આટલું કીધું ને ત્યારે માતાજીની આગળ ભરતરી એવું બોલ્યા કે માં તમે મને ઓળખો છો? બોલે બેટા તું કોણ છો? તું જે હું તે, પણ આમાંથી અડધી ખીચડી લઈ લે. ત્યારે ભરતરી કીધું કે 92 લાખ માળવાનો ત્યાગ કરીને આવ્યો ને હવે તારી ખીચડીમાં મોઢું નાખું? એ તો આપેલું દાન દઈ જ દેવાનું હોય. એ માં એ હવે તમે લઈ જાઓ. અને ત્યારે ભગવાન ભોળિયાનાથે કીધું કે દેવી પાછા આવી આવો. બોલે કેમ? બોલે ત્યાગ મનથી નથી થયો, હજી મનમાં તો માળવો જાટો મારે છે. મનમાં તો હજી એમ જ છે કે મેં 92 લાખ ત્યાગ કર્યો. 92 લાખ નહીં, તૃણ સમ સિદ્ધિની ગુણ ત્યાગી, રજસ ગુણ, સત્વ ગુણ અને તમસ ગુણ જો તણકલાની માફક પડી જાય તો કહી તાત સોઈ પરમ કયા. પરમ ત્યાગી માણસ તણકલાની માફક 3 ગુણનો ત્યાગ કરતો હોય છે. અને એટલા માટે હું કહું છું કે ત્યાગી અને ભોગવી જાણો એ આપણા ભારત વર્ષની સંસ્કૃતિ. જેણે જેણે ત્યાગ્યું છે ને બાપ એને ખૂબ મળ્યું છે.